સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ ટાઉનમાં વર્ચસ્વ લડાઈમાં માથાભારે યુવકની ઘાતકી હત્યા પ્રકરણમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મોટી સફળતા મળી છે। સીસીટીવીની મદદથી કેસ ઉકેલવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસે બાળકિશોર સહિત 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા 2 આરોપી સુરતમાં 6 ગુના અલગ અલગ પોલીસ મથકે નોંધાયા છે। અંજર મલિકની હત્યા ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાલાના ઇશારે કરવામાં આવી હતી। પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ ટાઉનમાં રહેતો માથાભારે યુવક અંજર મલિક ગત બુધવારે મોડી રાત્રે કોઈ 4 અજાણ્યા ઈસમ દ્વારા તેના ઘરમાં ઘાતકી હત્યા કરાઈ હતી। આ બાબતે પરિવાર દ્વારા સવારે ઓલપાડ પોલીસને જાણ કરાઈ હતી। ઓલપાડ પીઆઈ પટેલ અને એલસીબી પીઆઈ રાજેશ ભટોળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી મદદથી હત્યારાની ઓળખ થઈ હતી। પોલીસે હત્યા પૂર્વ નિયોજિત કાવતરૂમાં થઈ હતી। પોલીસ તપાસમાં 4 આરોપી હતા તેને આશરે અંજર મલિકે આપ્યો હતો અને હત્યારા સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી। જે યુવકની હત્યા થઈ એ માથાભારે અંજર મલિક હતો। તેના પર આર્મ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો। એટલે પોલીસે હત્યા પ્રકરણમાં જમીન કે ગેંગવોરની દિશામાં તપાસ આગળ ધપાવી હતી। સુરત જિલ્લા એસપી હિતેશ જોઈસરે પડકારરૂપ હત્યા પ્રકરણમાં પોતાની એલસીબી પીઆઈ રાજેશ ભટોળ સાથે એસઓજી પીઆઈ ભાવિક ઈશારાણી પીએસઆઈ રાઠોડની ટીમે મહેનત રંગ લાવી હતી। અંજર મલિક હત્યામાં તેના મિત્ર એવા રાકેશ ઉર્ફે બલવો એકનાથ મોહિતે, સોહિલ જીતેશ માંગ પટેલ, પંકજ ઉર્ફે પંકો, મચ્છિન્દ્ર સેદાણે એક બાળકિશોરે ઘાતક હથિયાર વડે હિંસક હુમલો કરતા અંજર મલિક હત્યા કરી ભાગી ગયા હતા। પોલીસે હત્યારા બાળકિશોર સહિત 4 જણાની ધરપકડ કરી હતી। આ બાબતે એસપી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે બલો અને પંકો વિરુદ્ધ સુરત શહેરના સચિન, ઉધના, ડિંડોલી વગેરે પોલીસ મથકે મારામારી, લૂંટ વગેરે 6 ગુના નોંધાયા છે અને આ હત્યા પાછળ ઇસ્માઇલ અહેમદ શેખે સોપારી આપી હતી અને તમામને ખૂન કેસમાંથી છોડવા આપવાનું નક્કી કરી એક સંપ થઈને અજર મલિકને આરોપીએ રૂમ પર બોલાવી ચપ્પુ વડે હત્યા કરી હતી। પોલીસે ઇસ્માઇલ ઘોડાવાળાને અંજર મલિકની હત્યા પ્રકરણમાં વોન્ટેડ બતાવ્યો છે। આ કેસમાં વધુ તપાસ જિલ્લા પોલીસ કરી રહી છે। ગત 25 જાન્યુઆરીના રોજ ઓલપાડના પરા મહોલ્લામાં એક અંજર અલી હૈદર અલી મલિક ઉંમર વર્ષ 30ની 4 અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે 3થી 3:30ના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302, 34, 114 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે માહિતી હતી તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 6થી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી। એમાં ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ જનારની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતા સુરત શહેર અને સુરત રૂરલની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય 2 ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળકિશોરની પલસાણા નજીકથી સુરત એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે।